અમદાવાદના ફ્લાવર શોમાં નકલી ટિકિટ કેસમાં એક આરોપીની ધરપકડ। કૃષ્ણા બાઇન્ડિંગના કર્મચારી આશીષ ભાવસારની પોલીસે કરી ધરપકડ। અમદાવાદ મહાનગરપાલિકાએ 5 લાખ ઓફલાઈન ટિકિટ આપવા 18 ક્રિએશન એજન્સીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો। ક્રિએશન એજન્સીએ કૃષ્ણા બાઇન્ડિંગને પ્રિન્ટિંગનું કામ આપ્યું હતું। કૃષ્ણા બાઇન્ડિંગના જ કર્મચારી આશીષ ભાવસાર અને કેટલાક મજૂરોએ ટિકિટ સીલબંધ બંડલમાંથી કાઢી લીધી, બાદમાં તે વેચી નાખી। આ ટિકિટ ફ્લાવર શોના ગેટ પરથી પ્રવેશતી વખતે કેટલાક મુલાકાતીઓ પાસેથી મળી આવતા તપાસ શરૂ કરાઈ। આશીષે કેટલી ટિકિટની ચોરી કરી હતી અને કેટલી ટિકિટ ગુમ છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। કે આ જે બાઇન્ડિંગનું કામ આપવામાં આવેલું હતું કૃષ્ણા બાઇન્ડિંગ શાહપુર, એમાં મજૂરી કામ માટે આવતા આશીષ પંકજકુમાર ભાવસાર અને એમની સાથે બીજા 2-3 મજૂરોએ રાત્રિના સમયે આ બાઇન્ડિંગ કરતી વખતે બોક્સમાં પેકિંગ કરેલું, એ પેકિંગના સમયે અમુક બોક્સમાંથી ટિકિટો કાઢી દીધેલ હોવાની હકીકત ધ્યાનમાં આવતા એમને ગઈકાલે ધોરણસર અટક કરવામાં આવેલા છે। હાલમાં કે જે ટિકિટો 70 જેટલી ટિકિટો આ આશીષ ભાવસાર જણાવી રહ્યા છે, એ સિવાયના અન્ય કોઈ એમાં સંડોવણી છે કે કેમ અને રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને જે ટિકિટો પ્રિન્ટ કરી અને 5 લાખ આપેલી છે એ સીલ પેક હજુ અનસીલ છે, હજી કોઈ પણ એમાં ટિકિટનું વેચાણ થયેલ નથી। યાદી આપેલી છે, તેમના દ્વારા ચેક થયા પછી હજી વધુ કેટલી ટિકિટો ગુમ થયેલ છે કે ખરેખર આટલી જ છે એ અંગે તપાસ ચાલી રહેલ છે।